સખી, એક કુમુદા અને એક કુમુદની, આ બે સખીઓને ત્યાં બોલાવ્યા અને બે સખીઓને બોલાવીને કહ્યું કે જો અહીંયા તમારે નિત્ય વાસ કરવાનો છે અને અહીંયા સુંદર કુમુદ વન થાય, પુષ્પોનું વન થાય, એ વાત અહીંયા તમારે સિદ્ધ કરવાની છે. અને કહેવાય આ એ જ સ્થાન છે કે જ્યાં પ્રભુએ છાક લીલા પણ કરી. કઈ લીલા કરી પ્રભુએ? કે જ્યારે એકવાર બધા સખાઓએ પ્રભુને કહ્યું કે હે પ્રભુ, આપે તો અમને બહુ માખણ મિશ્રી અરોગાયું છે, પણ અમારી ઈચ્છા છે કે આજે આપણે બધા ભેગા મળીને જ્યારે કુમુદવનમાં જઈએ તો અમે અમારા ઘરેથી છાક લઈને આવીએ અને પ્રભુ આપને અરોગાવીએ. અને આ જ સ્થાનમાં પ્રભુ એમના બધા સખાઓને લઈને પધાર્યા અને કુમુદવનમાં પ્રભુ વિરાજમાન થયા. એમની આસપાસ બધા સખાઓ વીંટળાઈ ગયા અને પછી કહે, જો કનૈયા, મારી મૈયાએ મઠડી મોકલી છે. પ્રભુ અરોગ્ય અને કહે, કંઈ કમી લાગે છે? બીજા કહે, જો મારી મૈયાએ ગુલાબ જાંબુ મોકલ્યા છે. એ કહે, સુંદર તો છે પણ કંઈ કમી લાગે છે. ત્રીજો કે જો મારી મૈયાએ મોહનથાલ મોકલ્યો છે. બોલે, છે તો સુંદર પણ કંઈ કમી લાગે છે. એમાં એક મધુમંગલ નામનો ગોપ હતો, સાધારણ હતો, અને એ તો એના ઘરેથી ખાલી ખાટું દહીં લઈને આવ્યો હતો. ને જ્યાં પ્રભુને એવી સુંદર સુંદર સામગ્રી અરોગતા જોયા એને લાગ્યું પ્રભુ તો ઉત્તમ વસ્તુના ભોગતા છે. અમારું ખાટું દહીં જોશે તો પ્રભુ અરોગી જશે, પણ સેવા એ નથી કે જેમાં મને આનંદ આવે. સેવા તો એ છે કે જેમાં એમને આનંદ આવે. અને જો આ રહેશે તો પ્રભુ અરોગી જશે. એવું કરું, હું જ આ ખાઈ લઉં તો પ્રભુને અરોગવું ના પડે. એમ ચૂપચાપ વૃક્ષની પાછળ જઈને ખાટું દહીં જ્યાં મધુમંગલ ખાવા ગયો ત્યાં પ્રભુ પધાર્યા. એ કહે કે લાવ મને આપ. કે ના પ્રભુ, આ મારું જૂઠું છે. પણ પ્રભુ અરોગ્યા અને કહે કે એ કમી હવે પૂરી થઈ. જે તસુકના ભાવની કમી હતી, જે પ્રેમની કમી હતી, એ પૂરી થઈ. ત્યાં બધા સખાઓ ભાગતા ભાગતા આવી ગયા અને કહેવા લાગ્યા, અરે કનૈયા, તને જે આ દહીં ગમ્યું છે, બતાવો તો સહી એવું શું છે? અમારી સામગ્રીમાં આનંદ ન આવ્યો પણ આ દહીંમાં આનંદ આવે છે, એવું શું છે? અમને પણ આપ. અને પ્રભુ કહે, એવું કરો, તમે બધા પંગત બનાવીને બેસી જાઓ. આ જે વૃક્ષોના પાન પડ્યા છે, ચાર ચાર પાન ભેગા કરો, એમાં એક સીંખ ખોસો, દોના બનાવી લો અને બધા બેસો. અને સખા ભાગતા ભાગતા આવ્યા અને કે કનૈયા, એવી કઈ સામગ્રી છે કે જેમાં તને સુખ મળ્યું? અને કહે છે, મીઠો મદન ગોપાલ આજ દધી. મીઠો મદન ગોપાલ, મીઠો મદન ગોપાલ આજ દધી. મીઠો મદન ગોપાલ ભાવત મોહી તિહારો જૂઠો. મધુમંગલ કહે, પ્રભુ મારું જૂઠું છે, ન રોગો. પણ પ્રભુ કહે છે, ભાવત મોહી તિહારો જૂઠો. ચંચલ નયન વિશાલ આજ દધી. મીઠો મદન ગોપાલ, મીઠો મદન ગોપાલ આજ દધી. મીઠો મદન ગોપાલ. અને આ એ જ સ્થાન છે જ્યાં પ્રભુએ છાક લીલા કરી. અને કહેવાય કે જ્યાં પ્રભુ બધાને પંગતમાં ધીમે ધીમે પરોસી રહ્યા છે. કેટલાક ગોપો એવા હતા જે દૂર દૂર ગાયોને બોલાવવા ગયા હતા, પાછા આવ્યા, બધું દહીં સમાપ્ત થઈ ગયું હતું. એ કહે, પ્રભુ આપનું અધરામૃત બધાને મળ્યું, પણ અમે ગાયોને બોલાવવા માટે ગયા તો અમને અધરામૃત ન મળ્યું. પ્રભુ અમને કેવી રીતે મળે? પ્રભુ કે એક ઉપાય છે. બોલે, કયો? તો પ્રભુ કહે, નહીં પાયો આને પાત બનાજે દોના. દીને સબન કો બાત. જે નહીં પાયો સુનો રે ભૈયા. जिन नहीं पायो सुनो रे भैया मेरी हथेली
ચાટ આજ દહી મીઠો મદન ગોપાલ. પ્રભુ કહે जिन नहीं पायो सुनो रे भैया मेरी हथेली चाट. અને એ ભક્તો કેવા હશે કે જેમણે પ્રભુની હથેળીમાંથી ચાટીને એ પ્રભુનું અધરામૃત લીધું હશે. જ્યારે બ્રહ્માજી આવ્યા એ પણ દિગ્મૂઢ થઈ ગયા કે જુઓ તો ખરા સખાઓના કેવા ભાગ્ય કે સ્વયં વિશ્વ વિધાતા જેની સાથે ખેલી રહ્યા છે, જેની સાથે આરોગી રહ્યા છે. બ્રહ્માજીના મનમાં પણ આવ્યું કે જુઓ આ અધરામૃત બધાને મળે છે, મને કેવી રીતે મળે? પણ અધિકાર વિના અધરામૃત ન મળે. વિચાર કરે એમને એમ જઈશ તો મળશે નહીં. પણ આ બધા સખા હાથ ધોવા માટે તો યમુનાજીમાં જશે, યમુનાજીમાં હાથ ધોશે, અધરામૃતની કણિકાઓ યમુનાજીના જલમાં આવશે તો હું ગ્રહણ કરીશ. એમ વિચાર કરી માછલીનું રૂપ લઈને બ્રહ્માજી યમુનાજીમાં આવ્યા. પ્રભુ જાણી ગયા કે અધરામૃત અધિકાર વિના ન મળે. સખાઓને કહી દીધું આજે કોઈ હાથ ધોવા માટે યમુનાજીમાં નહીં જાય, બધા પોતપોતાના વસ્ત્રોમાં હાથ લૂછી. બ્રહ્માજીને કણિકા મળી નહીં. અને જુઓ આ એ સ્થાન છે કુમુદવન, એટલે કે જ્યાં એકવાર ઠાકોરજી અને સ્વામીજી વચ્ચે પણ મીઠો વિવાદ થયો. વિવાદ કઈ વાત માટે થયો? સખીઓ કહે છે કે જો આપ તો સ્વામિનીજી છો, પણ બધા યમુનાજીને પટરાણી કેમ કહે છે? યમુનાજી તો પ્રભુના ચતુર્થ પ્રિયા છે, ચતુર્થ પ્રિયા છે તો પણ એમને બધા પટરાણી કેમ કહે છે? અને એ વાત સ્વામીજીના મનમાં જ્યારથી આવી ત્યારથી એમને શાંતિ ન મળે. અને કોઈએ જઈને કીધું અને પૂછ્યું, બોલે શું કે યમુનાજીને બધા પટરાની કેમ કહે છે? ત્યારે એક સખીએ કહ્યું કેમ ન કહે? આપ તો વારે વારે પ્રભુથી રૂઠી જાઓ છો, પ્રભુ આપને મનાવવું પડે, પ્રભુએ કેટલી વિનંતી કરવી પડે અને એના માટે પ્રભુને કેટલો શ્રમ લેવો પડે. અને એક જો યમુનાજી જે પ્રભુથી ક્યારેય પણ રૂઠતા નથી અને ક્યારેય પણ માન નથી કરતા. બોલે કેમ? બોલે યમુનાજીને માન કરતા આવડતું જ નથી. એકવાર સખીઓએ પણ પ્રયત્ન કર્યો ને, બધી સખીઓ આવી યમુનાજી પાસે અને યમુનાજીને આવીને કહે, એ યમુનાજુ અમે તો કાયમ જોઈએ કે પ્રભુ રૂઠે અને સ્વામીજી મનાવે, સ્વામીજી રૂઠે અને પ્રભુ મનાવે, પણ અમે ક્યારે પણ એવું જોયું નથી કે એક દિવસ ક્યારેક એવો આવે કે યમુનાજી આપ રૂઠો અને પ્રભુ આપના ચરણોમાં બેસીને મનાવે તો એ દર્શન કરીને કેવો આનંદ આવે. અને યમુનાજી આપ તો આપના બધા ભક્તોના મનોરથ પૂરા કરો છો, ક્યારે પણ એમના ભક્તોને ના નથી પાડતા, તો યમુનાજી એક મારો મનોરથ પૂરો કરો. એક દિવસ એવું થાય કે આપ રૂઠો અને પ્રભુ આપને મનાવે. યમુનાજી કે તમારી વાત ટાળું નહીં, પણ શું કરવું, મને રૂઠતા નથી આવડતું. કે રૂઠવું હોય કોઈનાથી તો કરવાનું શું? બધી સખીઓ કહે કે જો પ્રભુ જ્યારે પધારે, પ્રભુ પધારે સામે તો ઉઠીને એમનું સ્વાગત કરવા નહીં જવાનું. પ્રભુ આવે ને બોલે તો પછી બહુ જવાબ નહીં આપવાના. બીજું શું શું કરવાનું હોય? સલાહ આપો યમુનાજીને. યમુનાજીને રૂઠતા આવડતું નથી. એ જાણવા માંગે છે કે હું ચાહું છું કે માન કરું, એ ચાહું છું કે હું રૂઠું, પણ રૂઠાય કેવી રીતે? એક સખી કહે કે હા, જો ઠાકોરજી આવે તો ઉઠીને એમનું સ્વાગત ન કરતા. બીજું શું કરવાનું? જરા સલાહ તો આપો. હા, બોલવાનું નહીં. બહુ સરસ. પછી શું કરવાનું? જરા મોટેથી બોલો તો સંભળાય મને. પણ મોઢું ફેરવી લેવાનું, ઠાકોરજીની તરફ કે ઠાકોરજીથી અલગ. બહુ સરસ. મોઢું ફેરવી લેવાનું. પછી બીજું શું કરવાનું? શ્રી યમુનાજી પૂછે છે કે યમુનાજીને રૂઠતા આવડતું નથી. અને જેટલી સખીજનો છે એ એક એક સલાહ પોતાની માસ્ટર ટીપ આપે છે. કોઈ કે આમ કરવાનું, કોઈ કે આમ કરવાનું. અને બધી સખીઓ કહે કે જુઓ, જ્યારે પ્રભુ પધારે તો રોજ ઉઠીને આપનું સ્વાગત કરવા ભાગો છો, પણ આજે જ્યારે પ્રભુ પધારે ત્યારે ઉઠતા, જ્યારે પ્રભુ સામે આવશે પણ પ્રભુની સામે જોવાનું કેવું શીખવાડો છો? જ્યારે પ્રભુ પધારે અને મીઠી મીઠી વાતો કરશે પણ સાંભળવાનું નહીં.
આ બધી વસ્તુ યમુનાજીને બતાવી અને યમુનાજી બધું ગોખી પણ લીધું. અને જ્યાં ગોખી લીધું ત્યાં એક સખી આવીને કહ્યું, અરે પ્રભુ પધારી રહ્યા છે, પ્રભુ પધારી રહ્યા છે. અને એ જ વખતે બધી સખીઓ કહે, જો યમુનાજી આપને જે શીખવાડ્યું છે યાદ રાખજો. આજે આપણે પ્રભુથી બોલવાનું નથી, પ્રભુની તરફ જોવાનું નથી, પ્રભુ કંઈક કહે સાંભળવાનું નથી. અને જ્યાં યમુનાજી ની પાસે ઠાકોરજી પધારવા લાગ્યા, સખીઓ બધી સંતાઈ ગઈ પાસે અને ઈશારો કરવા લાગી, પધારે છે, જોતા નહીં, ઊભા ન થતા. પણ જ્યાં પ્રભુ દ્વાર ઉપર પધાર્યા, યમુનાજી ઊભા થયા, ભાગતા ભાગતા ગયા અને જઈને પ્રભુને એમના હૃદયથી લગાવી લીધા. બધી સખીઓએ માથે હાથ મૂકી દીધા. 1 કલાક ટ્રેનિંગ આપી, 1 કલાક શીખવાડતા રહ્યા, પણ એકે શીખ કામ ન આવી. બીજા દિવસે પાછી સખી આવી અને કહે કે આજે તો આપને બરાબર બધી વસ્તુ ગોખાવાની છે. બોલે જ્યારે ઠાકોરજી પધારે ત્યારે ઊભા થશો નહીં, પ્રભુ આવીને મીઠી મીઠી વાતો કરે સાંભળશો નહીં, પ્રભુ આવીને કંઈ કહે એમની તરફ જોશો નહીં. યમુનાજી કે આજે બધું મોડે થઈ ગયું છે. બોલે ઠીક છે. ત્યાં સખી આવીને કહે કે પ્રભુ પધારી રહ્યા છે. ને જ્યાં પ્રભુ પધાર્યા, સખીઓ સંતાઈ ને જ્યાં પ્રભુને જોયા, યમુનાજી ઊભા થયા, ભાગતા ભાગતા ગયા અને પાછા ઠાકોરજીના હૃદયથી લાગી ગયા. સખીઓ એકબીજાના માથે હાથ માર્યા. બોલે મારી અક્કલ તો કામ ના, તમારી કામ ના. એમ કરતા કરતા 3-4 દિવસ સુધી ચાલ્યું. અને હવે બધા થાક્યા અને આવીને યમુનાજીને કહે, અરે યમુનાજી આપને એટલું સમજાયું કે પ્રભુ આવો તો ઊભા ન થાઓ, પ્રભુ પધારે વાતો કરે સાંભળો નહીં, પ્રભુ પધારીને કંઈ કહે એમની તરફ જુઓ નહીં, તો પણ આ માનતા કેમ નથી? ત્યારે યમુનાજી કહે, તમે જો એમ ચાહો છો કે મારા પ્રભુ મારી સામે આવે અને હું ઊભી થઈને એમની પાસે ન જાઉં, તો એવું કરો, મારા હાથમાં અને મારા પગમાં લોઢાની બેડીઓ બાંધી દો. કારણ કે મારા પ્રભુ પધારે અને હું ઊભી થઈને ન જાઉં એ બની ન શકે. જો તમે એમ ચાહો કે પ્રભુ કંઈક બોલે અને હું ન સાંભળું, તેવું કરો, મારા કાનમાં સીસું રેડી દો. કારણ કે મારા પ્રભુ કંઈક બોલે અને હું ન સાંભળું બની ન શકે. ને જો તમે એમ ચાહતા હો કે મારા પ્રભુ સામે આવે અને હું એમની તરફ ન જોઉં, તો એવું કરો, એમનું જ એક ચિત્ર મારા ખોળામાં પધરાવી દો. જો એમની ઉપર દ્રષ્ટિ રહેશે તો દ્રષ્ટિ ઉઠશે નહીં, બાકી મારા પ્રભુ પધારે અને હું એમની ઓર ન જોઉં એ બની ન શકે. અને આવી રીતે શ્રી યમુનાજી વારે વારે રૂઠવાનો પ્રયત્ન કરે પણ રૂઠી શકતા નથી. કારણ કે જુઓ, સખીઓ કહે કે શ્રી યમુનાજી કેવા છે જે પ્રભુથી ક્યારે રૂઠતા નથી. માટે તો કહ્યું, મદન મોહન જો કી ખરી હે પ્યારી, પટરાની જો કહાવે, કે સદા શ્રી યમુનાજી પ્રભુથી રીઝેલા અને પ્રભુ સદા શ્રી યમુનાજીથી રીઝેલા રહે. ને જ્યારે આ વાત સાંભળી સ્વામીજીએ અને એમને લાગ્યું, જુઓ તો ખરા, પ્રભુના સુખનો વિચાર કોઈ કરે છે તો માત્ર શ્રી યમુનાજી કરે છે. માટે હું પણ સંકલ્પ કરું છું કે હવે પ્રભુથી રૂઠીશ નહીં. અને જ્યાં આ વિચાર કર્યો, પ્રભુ વિચાર કરવા લાગ્યા, જો સ્વામીજી રૂઠશે નહીં અને હું મનાવીશ નહીં, તો મારા બધા વ્રજભક્તોના મનોરથ પૂરા થશે કેવી રીતે? મારા કેટલા વ્રજભક્તો છે જે મનમાં મનોરથ કરે છે કે અમારે આ દર્શન કરવા છે, કે રાધાજી રિસાઈને બિરાજમાન થાય અને પ્રભુ એમના ચરણોમાં બેસીને એમને મનાવે. એ દર્શન તો એમનું જીવન છે, જેના માટે એ જીવે છે. અને જો આજ લીલા ન થઈ તો કેમ ચાલશે? પ્રભુ ત્યાંથી અંતર ધ્યાન થયા અને સ્વામીજી પ્રભુને ગોતવા લાગ્યા, પ્રભુ ક્યાં પધાર્યા, ક્યાં પધાર્યા? ક્યાંય પ્રભુ મળતા નથી. ને ત્યાં સ્વામીજી એક સખીની નિકુંજમાં પધાર્યા ને ત્યાં સખી આંખો બંધ કરી પ્રભુનું સ્મરણ કરતી હતી. અને જ્યાં જોયું અને પ્રભુ પૂછ્યું સ્વામીજીએ કે તે પ્રભુને જોયા છે જતા, પણ કંઈ જવાબ ના આપ્યો. પ્રભુના ધ્યાનમાં હતી અને જવાબ ના આપ્યો તો સ્વામીજીને ક્રોધ આવી ગયો કે જો હું મારા પ્રભુને શોધી રહી છું ને તું એટલું પણ કહી શકતી નથી કે જોયા કે ન જોયા, તું જડ થઈને બેસી છે, જ્યાં હું તને શ્રાપ આપું છું તું પાડાની યોનીમાં જઈશ. દુખી થઈ ગઈ. ત્યાં જ પ્રભુ પ્રગટ થયા અને કહે, ચિંતા ન કર, હું શ્રીનાથજી રૂપે આવીશ અને એ જ પાડા ઉપર બેસીને જ્યારે હું ટોળકા ઘનામાં પધારીશ ને તારો ઉદ્ધાર કરીશ. એ વચન પણ એમને આપ્યું. અને પછી આ સ્થાનની અંદર બધી ગોપીઓએ એક મનોરથ કર્યો. બોલે શું? ઠાકોરજીને આપણે કાચના બંગલામાં પધરાવ્યા, ઠાકોરજીને આપણે ફૂલના બંગલામાં પધરાવ્યા, ઠાકોરજીને આપણે સૂકા મેવાના બંગલામાં પધરાવ્યા. પણ ગોપીઓએ મનોરથ કર્યો કે આજે ઠાકોરજીને વાંસળીના બંગલામાં પધરાવીએ.
અને જેટલી સખીઓ છે એક એક મુરલી લઈને આવી અને મુરલી ગોઠવી એનો સુંદર બંગલો સિદ્ધ કર્યો. અને બંગલામાં આ સ્થાનમાં એ ગોપીજનોએ ઠાકોરજી અને સ્વામીજીને પધરાવ્યા અને એ દર્શન કરીને બધા ધન્ય થયા. આ સ્થાનની લીલાનું દર્શન આપણે કર્યું. અને થોડાક આગળ આપણે જઈએ તો આગળ ગિરધરપુર નામનું નાનું ગામ આવે. કયું નામ ગામ? હા, જો વજના યાત્રાની અંદર અમુક એવા ગામના નામ આવશે, ભલે તમે લોકો 20 વાર ગયા હો કે 30 વાર ગયા હો, કદાચ એ ગામના નામ પણ તમે સાંભળ્યા નહીં હોય. ઘણીવાર વજના નામ પણ આપણે જઈએ ને, મથુરા ફરી, જતીપુરા ફરી, વૃંદાવન ફરીને આવી જઈએ કે હા અમારે વ્રજયાત્રા થઈ ગઈ. પણ જે પ્રભુની લીલા સ્થલી છે, જે પ્રભુના લીલા સ્થાનો છે, એ તો આપણે ક્યાં રહી ગયા એ જાણતા પણ નથી. અને એટલા માટે ગિરધરપુરમાં આપણે આવ્યા. અને ગિરધરપુર એ સ્થાન છે જ્યાં દુર્ગા દેવીનું મંદિર છે. અને જ્યારે પ્રભુ એમના સખાઓ સાથે ગાયો ચરાવવા માટે આવ્યા ત્યારે દુર્ગા દેવીએ આવીને કહ્યું, પ્રભુ જ્યારે આપ ગોવર્ધનમાં જશો ત્યાં ઇન્દ્રનું માન ભંગ કરશો અને ઇન્દ્ર જ્યારે મુશળધાર વરસશે ત્યારે મારે પણ વીજળી સ્વરૂપે ત્યાં ચમકવું પડશે, પણ પ્રભુ હમણાંથી મને ક્ષમા કરી દેજો. પ્રભુ કહ્યું, ચિંતા ન કરો, અહીંયા જે પણ યાત્રા કરતા આવશે અને તમારા દર્શન અને તમારા પૂજનથી એને નિશ્ચય રૂપે મારા પ્રત્યક્ષ યા પછી સ્વપ્નમાં મારા દર્શન જરૂર થશે. એ વચન પ્રભુએ એમને આપ્યું. અને ત્યાંથી આપણી યાત્રા આગળ શાંતન કુંડ તરફ જઈ રહી છે. અને બધા ભાવથી અને પ્રેમથી ગાઈ રહ્યા છે અને કહી રહ્યા છે, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ. બધાની તાળીઓ, તાળીઓ ચાલશે માનો આપણા પગ ચાલી રહ્યા યાત્રામાં. શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ. કુંડ કુંડની સીડીઓ બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ. કમલ કમલ પર મધુકર બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ. વૃંદાવનના વૃક્ષો બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ. ગોકુલિયાની ગલીઓ બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. આપણી યાત્રા શાંતન કુંડમાં આવી છે. ચાલતા ચાલતા થાક્યા હોય થોડી વાર બેસી જજો. થોડી વાર બધા ગોળ સર્કલ કરીને બધા બેસી ગયા છે અને બધા પૂછી રહ્યા છે કે આ સ્થાનનું મહિમા શું છે. શાંતન કુંડમાં આપણે આવી તો ગયા છીએ, પણ આ શાંતન કુંડ શું છે? તો કહેવાય કે અહીંયા ભીષ્મ પિતાજીના પિતાનું નામ શું હતું? શાંતનુ. અને શાંતનુ રાજાએ પુત્રના પ્રાપ્તિ માટે, પુત્ર પ્રાપ્તિની કામનાથી આ સ્થાન ઉપર તપસ્યા કરી હતી અને એમના નામ ઉપરથી આ સ્થાનનું નામ પડ્યું શાંતન કુંડ. અને કહેવાય ને કે જ્યારે આ તપસ્યા કરી ત્યારે ગંગાજી દ્વારા એમને દેવવ્રત નામનો પુત્ર થયો કે જે આગળ જઈને ભીષ્મ તરીકે ઓળખાયા. અને કહેવાય કે આ શાંતનુ રાજાની પાસે એવી શક્તિ હતી કે એમના હાથોની અંદર એવો સામર્થ હતો કે ગમે તેવો અશાંત વ્યક્તિ કેમ ન હોય, એના માથા ઉપર હાથ મૂકે યા એને સ્પર્શ કરે તો એને પરમ શાંતિનો અનુભવ થવા લાગે. અને જેનું હસ્ત પરમ શાંતિનો અનુભવ કરાવે માટે એમનું નામ હતું શાંતનુ. અને કહેવાય ને કે જેનો સ્પર્શ કરે યુવા થઈ જાય એવી શક્તિ એમની પાસે હતી. અને એટલા માટે આ શાંતનુ કુંડ એ સ્થાન છે કે જેને કોઈ સંતાન ઇત્યાદિની પ્રાપ્તિ ન થતી હોય તો અહીંયા મંદિરના પાછળના ભાગમાં ગોબરથી સ્વસ્તિક કરી એનું પૂજન કરવામાં આવે તો પ્રભુ કૃપાથી એના ઘરમાં પણ પારણું બંધાય એવી માન્યતા આ સ્થાનની અંદર છે. તો એ શાંતન બિહારીજીના
દર્શન આપણે કર્યા. અહીંયાથી આગળ સ્થાન છે કે જ્યાં પ્રભુએ એના વ્રજભક્તો સાથે જ્યારે વિહાર કર્યો અને વિહાર કરીને જ્યારે પ્રભુ શ્રમિત થયા ત્યારે વ્રજભક્તોએ અહીંયા પ્રભુને સતુઆ આરોગાયો. સતુઆ જાણો છો? હા કે ના? કેટલા નથી જાણતા? 3 જણ છે એટલે કથા પછી જે જાણે છે એમને જરા પૂછી લેજો, કન્સલ્ટ કરી લેજો, રેસીપી તમને આપી દેશે. સતુ આજે ગરમીમાં ઠાકોરજીને ભોગ આવે છે તો એ સામગ્રી ત્યાં ઠાકોરજીને બધાએ આરોગાવી. આ સ્થાન ઉપર પણ ઠાકોરજીએ છાક લીલા કરી છે. તો આ સ્થાનથી દર્શન કરી, અહીંનું સ્મરણ કરી, શાંતનુ બિહારીજીના દર્શન કરી આપણે આગળ યાત્રાને લઈ જઈ રહીએ છીએ. આજે લાંબુ ચાલવાનું છે, થાકશો તો નહીં ને? હા, આપણે ચાલતા રહીએ અને ભગવદ નામ લેતા રહીએ જેથી થાક આપણને ન થાય. અને શાંતનુ કુંડથી નીકળેલી આપણી યાત્રા આગળ બહુલાવન તરફ જઈ રહી છે અને બધા ભાવથી અને પ્રેમથી ગાઈ રહ્યા છે, ચાલી રહ્યા છે અને કહી રહ્યા છે, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ. ધેનુ ચરાતા ગોપો બોલે, કૃષ્ણ શરણમ મમ, રાસ રમંતી ગોપી બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મધુવન બહુલાવન આવે એનાથી પહેલા એક સ્થાનમાં તમને પાછા રોકીએ છે એટલા માટે કે આ સ્થાનનું નામ છે ગણેશરા. બહુલાવનથી પહેલા ગણેશા નામના સ્થાનમાં રોકીએ છીએ એટલા માટે કારણ કે તુલસી, સારંગી ઇત્યાદિ સખીઓની અહીંયા કુંજ આવેલી છે અને કહેવાય આ એ સ્થાન છે કે જ્યાં ગાંધર્વ કુંડ પણ છે. જ્યારે ભગવાને પૂતનાને મારી અને ગંધર્વો એટલા પ્રસન્ન થયા આ સ્થાન પર આવીને એમણે પુષ્પની વૃષ્ટિ કરી હતી. એટલે ગંધર્વોનું અહીંયા કુંડ પણ છે અને એમ કહેવાય છે પાસે એક ટેકરો છે, સામે દેખાય છે માટીનો ટેકરો દેખાયો, બહુ સરસ. હવે કહેવાય કે આ જે ટેકરો છે ને આપણે ત્યાં એવો નિયમ છે ને કહેવાય છે કે ટેકરામાંથી એક નાની રજકણ પણ આપણે લેવાય નહીં. બોલે કેમ? એમ કહેવાય છે કે આ દેવદ્રવ્ય છે. ને દેવદ્રવ્ય કેવી રીતે? તો કહેવાય કે જ્યારે ઇન્દ્ર પ્રભુ પાસે ક્ષમા માંગવા આવ્યો હતો ને ઇન્દ્રમાન ભંગ પછી, તો એને ખબર નહીં ઇન્દ્ર જ્યારે ક્ષમા માંગવા માટે આવ્યો તો આખો રસાલો લઈને આવ્યો કે ઠાકોરજી પ્રસન્ન થઈ જશે. એટલા માટે રત્નો જડેલા થાલ, અનેક આભૂષણોથી ભરેલા છાબડાઓ અને એટલું બધું દ્રવ્ય લઈને પ્રભુ પાસે ક્ષમા માંગવા માટે આવ્યો તો કોઈએ ચેતવ્યો કે 7 દિવસ સુધી પ્રભુએ જે શીખ આપી મને લાગે છે હજી ગળે ઉતરી. પ્રભુની પાસે આવો તો ખાલી હાથે આવો, સાધન રહિત થઈને આવો તો કૃપા થાય. હવે પોતાની સંપત્તિના મદ ઉપર આવ્યો છે અને પોતાના સંપત્તિના બલ ઉપર પ્રભુને પ્રસન્ન કરી લઈશ એમ માનીને આવ્યો છે તો પ્રભુ પ્રસન્ન નહીં થાય. તો ઇન્દ્ર કહે આટલું બધું દ્રવ્ય લઈને આવ્યો છું, હવે પાછા મૂકવા જવું તો મોડું થશે, કરું શું? બોલે અહીંયા જ ખાડો ખોદીને દાટી દઈએ. અને જ્યારે દ્રવ્યના ઢગલા થયા તો કહેવાય આ જે પર્વત છે આ એ જ પર્વત છે જેની અંદર ઇન્દ્રની સંપત્તિ દટાયેલી છે. માટે આ દેવતાઓનું દ્રવ્ય છે, માટે આની કણ પણ લેવાય. કોઈ લાવ્યા તો નહોતા ને? બહુ સરસ. તો લાવ્યા હો તો પાછું મૂકી આવજો. તો અહીંયા આવીને બધાએ દર્શન કર્યા અને દર્શન કરી અને આગળ થોડા ગઈએ ને તો ત્યાં ખેચરી ગામ આવે છે. કયું ગામ? ખેચર એટલે રાક્ષસી, એટલે કોણ? પૂતના. અને કહેવાય આ જ સ્થાન છે કે જ્યાં ભગવાને પૂતનાના પ્રાણોના પાન કર્યા હતા.
તો અહીંયાથી ખેચરીથી નીકળીને આપણી યાત્રા હવે બહુલાવન આવી. અને જ્યાં બહુલાવન આયા અને કહેવાય આ પ્રાચીન સમયની અંદર અહીંયા એક કથા બહુ પ્રસિદ્ધ છે. અને કથા એ પ્રસિદ્ધ છે કે બહુલાવનની અંદર એકવાર એક સમયમાં બહુ પ્રાચીન કાળની અંદર વનમાં અનેક ગાયો ચરતી હતી. અને જ્યાં ગાયો ચરતી હતી ત્યાં જ એક વાઘ આવ્યો. અને જ્યાં વાઘની ત્રાળ સાંભળી બધી ગાયો ડરીને ભાગી. પણ એમાં એક હૃષ્ટપુષ્ટ ગાય હતી, બહુલા જેનું નામ. અને જ્યારે વાઘ આવ્યો ત્યારે એની ગતિ ધીમી હતી, એ ભાગી ન શકી. અને સામે આવીને વાઘ ઊભો થઈ ગયો. અને જ્યાં વાઘ ઊભો થઈ ગયો અને 2 ઘડીની વાર હતી, હમણાં તરાપ મારીને એ ગાયનો શિકાર કરી લે. પણ ગાયની આંખમાંથી અશ્રુધારા વહી રહી છે. અને જ્યાં ગાયની આંખમાંથી આંસુઓની ધારા વહેતી જોઈ, વાઘે પૂછ્યું, કાળને જોઈને રડી રહી છે? ત્યારે ગાયે કહ્યું કે ના, હું સવારથી બહાર નીકળી છું અને મારું નાનકડું વાછરડું મારા ઘરે ભૂખ્યું બેઠું હશે. તું મને ખાવા ચાહે તો ભલે ખાઈ જા, પણ મારા પર એક ઉપકાર કર. થોડી વાર માટે મને મારા ઘરે જવા દે. હું મારા બાળકને ખવડાવીને મારા બાળકનું, મારા નાનકડા વાછરડાનું પેટ ભરીને આવી જાઉં. પછી ભલે તું મને ખાઈ જજે. વાઘ કહે કે હું કોઈ મૂર્ખ નથી કે કાળના મુખના અંદરથી છૂટી પછી પાછું કાળના મુખમાં કોઈ આવે એ મેં જોયું નથી. એકવાર હું તને અભયદાન આપી દઉં, થોડી તું પાછી આવવાની છે. હું કોઈ મૂર્ખ નથી, હું પણ ભૂખ્યો છું. ત્યારે બહુલા ગાયે કહ્યું કે હું તને વચન આપું છું, જો તું મને આજે જઈને સવારથી મારું ભૂખ્યું વાછરડું છે એને મને દૂધ પીવડાવીને પાછા આવવા દે. જો એનું પેટ ભરાઈ જશે, હું તને વચન આપું છું, એ ઘડી આવી તું મને ખાઈ જજે. હું જરા પણ ફરિયાદ નહીં કરું, હું કોઈ ફરિયાદ નહીં કરું. વાઘને લાગતું હતું, એની આત્મા કહેતી હતી કે એને જવા દો, પણ એનું મન કહેતું હતું કે એકવાર મૃત્યુના મુખમાંથી ગયા પછી પાછું કોઈ આવતું હશે. પણ કેમ નહીં? ગાયની વાત ઉપર પેલા વાઘને ભરોસો આવ્યો અને કહ્યું, જો હું તને જવા તો દઉં છું, પણ તારું વચન પાડીશ ખરા? ગાયે કહ્યું કે હું વચન આપું છું, જરૂર આવીશ. અને વાઘ કે હું અહીંયા પ્રતીક્ષા કરું છું. અને વાઘને ખાતરી હતી કે હું પણ બિલકુલ મૂર્ખની જેમ છું. મેં શા માટે એને વચન આપી દીધું કે હું તને જવા દઈશ? અને જ્યારે ગાય ત્યાંથી ગઈ ધન્યવાદ માનીને, અને વાઘને ખાતરી હતી કે મૃત્યુના મુખમાંથી ગયા પછી કેમ કોઈ પાછું આવે. પણ જ્યાં એ ગાય પોતાના ઘરે જઈ વાછરડાને દૂધ પીવડાવ્યું અને વાલથી એને ચાટવા લાગી, કારણ કે ગાય જાણતી હતી કે આ વાછરડાને હવે આ જિંદગીમાં હું ક્યારે જોઈ નહીં શકું, મારા બાળકને હવે હું ક્યારે રમાડી નહીં શકું. ખૂબ એને પ્રેમ આપી. અને થોડી વારની અંદર જ્યારે વાઘે પોતાની સામે પેલી ગાયને ચાલતી ચાલતી પાછા આવતી જોઈ, એ વાઘ પણ દંગ થઈ ગયો કે કોઈ એવું વચનમાં બંધાયેલું હોઈ શકે આ જગતમાં, જેણે મને કહ્યું હતું કે મને થોડી વાર માટે જવા દો, હું મારા બાળકને દૂધ પીવડાવીને પાછી આવી જઈશ. અને મને ખાતરી હતી કે મૃત્યુના મુખમાંથી ગયા પછી કોઈ પાછું ફરતું નથી. પણ જ્યારે પાછા આવતી એને જોઈ વાઘ દંગ થઈ ગયો. અને એમ કહેવાય છે કે વાઘ બીજા કોઈ નહીં, સ્વયં ધર્મરાજ હતા, જ્યાં ગાયની પરીક્ષા લેતા હતા. અને ધર્મરાજે પ્રસન્ન થઈ મૂળ સ્વરૂપે એને દર્શન આપ્યા અને કહ્યું કે તારી સત્યતા જોઈને આજે હું પણ ધન્ય થઈ ગયો છું. માટે હે બહુલા ગાય, હું તને વરદાન આપું છું કે યુગો યુગો સુધી તારી પૂજા અહીંયા થતી રહેશે. લોકો તને પૂજશે અને તને જોઈને ખબર પડશે કે આ જગતમાં પણ પોતાના વચન માટે, પોતાની સત્યતા માટે આજે મૃત્યુના મુખમાં જવા વાળા પણ જીવો છે. તને જોઈને લોકો પ્રેરણા લેશે. અને જ્યારે એ વરદાન આપ્યું અને કહેવાય ગામના લોકોને ખબર પડી, ને ત્યારથી બધા ગામના લોકો આવીને આ બહુલા ગાયની સેવા કરવા લાગ્યા, એની પૂજા કરવા લાગ્યા. વર્ષો વીત્યા અને કાળક્રમે આ બહુલા ગાયનો જ્યારે ગોલોકવાસ થયો, એમ કહેવાય છે ગામના લોકોએ કહ્યું કે આપણી પેઢીએ તો આ ગાયની સત્યતાને જોઈ, પણ આવનારી પેઢી આ સત્યતાને કેમ કરીને યાદ રાખશે? આવનારી પેઢી આ સત્યતાનો પાઠ કોની પાસે ભણશે? એટલા માટે એમણે એક પથ્થરની મૂર્તિ ગાયની બનાવી ત્યાં. અને પથ્થરની ગાયની, બહુલા ગાયની મૂર્તિ બનાવી અને રોજનો નિયમ, બધા આવીને રોજ એ પથ્થરની ગાયની પૂજા કરતા. વર્ષોથી આ ક્રમ ચાલ્યો.
પણ ત્યાં એક સુબા આવ્યા અને સુબાએ આવીને આ પૂજા બંધ કરાવી અને કહ્યું કે જો તમે આ પથ્થરની ગાયની પૂજા કરો છો તો હું તમને પૂજા કરવા દઉં, પણ ત્યારે કરવા દઉં કે આ પથ્થરની ગાય ઘાસ ખાઈને બતાવે અને જલ પીને બતાવે તો તમને પૂજા કરવાની છૂટ છે, અન્યથા આજથી આ ગાયનું પૂજન બંધ કરવામાં આવે. બધા દુઃખી થઈ ગયા કે આ પથ્થરની ગાય યદિ ઘાસ ખાશે નહીં કે જલ નહીં પીએ તો પૂજા કરવાની ફરમાની રદ કરવામાં આવશે, શું કરીએ? બધા દુઃખી થયા, પૂજન બંધ થયું અને કહેવાય એ જ વખતે એ ગામમાં શ્રી મહાપ્રભુજી પધાર્યા અને મહાપ્રભુજી જોયું કે ગામની અંદર બધા ઉદાસ છે. બધાની ઉદાસીનું કારણ પૂછ્યું અને એમ જ કહ્યું કે અહીંયા બહુલા ગાયની પૂજા થતી હતી અને વર્ષોથી થતી હતી, અમારા પૂર્વજોની પરંપરા છે, પણ નવા સુબા આવ્યા છે, એમને શરત મૂકી છે કે જો આ પથ્થરની ગાય ઘાસ ખાઈને બતાવે અને જલ પીને બતાવે તો અમે પૂજા કરવા દઈએ. ત્યારે મહાપ્રભુજી કે બોલાવે સુબાને. બધા સુબાને લઈ અને બધા ગામના લોકોને બોલાવ્યા અને મહાપ્રભુજીએ કહ્યું કે આ પથ્થરની ગાય છે એની પૂંછ પાસે લીલું ઘાસ નાખવામાં આવે અને જળ મૂકવામાં આવે. અને જ્યાં લીલું ઘાસ અને જળ મૂક્યું અને જ્યાં મહાપ્રભુજી એનું પૂજન કર્યું એ જ વખતે પથ્થરની ગાય ઊભી થઈ અને ફરીને એને ઘાસ પણ ખાધું અને એને જલ પણ પીધું. અને જ્યાં ઘાસ પણ ખાધું અને જલ પણ પીધું અને એટલા માટે ત્યાં એ સ્થાન સત્યતાનું વાચક છે અને એ સ્થાનમાં કહેવાય આજે પણ એ બહુલા ગાયની પૂજા થાય છે. તો આ સ્થાનમાં યાત્રામાં જ્યારે જ્યારે પણ આપણે આવીએ ને તો ગૌદાન લોકો કરતા હોય, ગૌદાનનો સંકલ્પ કરતા હોય. આજે ખાલી આપણે સંકલ્પ કરીશું અને એમાં તમારે શું કરવાનું, જ્યારે પણ ક્યાંક કોઈ ગૌશાળામાં જાઓ ને તમારા દ્વારા ઘાસ નાખી દેજો, બરાબર? જ્યારે પણ કોઈ ગૌશાળામાં જાઓ ત્યાં તમારા તરફથી ઘાસ નાખી દેજો. એ ગૌદાનનો સંકલ્પ આપણે અહીંયા કરીએ છીએ. ઓમ વિષ્ણુર્વિષ્ણુર્વિષ્ણુઃ શ્રીમદ્ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુરાજ્ઞયા પ્રવર્તમાન સદ્યબ્રહ્મણ દ્વિતીયપ્રાર્ધે શ્રી શ્વેતવારાહ કલ્પે સપ્તમે વૈવસ્વતમન્વन्तરે અષ્ટાવિંશતિતમે કલિયુગે કલિપ્રથમચરણે ભારતવર્ષે अस्मिन् महाराष्ट्रक्षेत्रीय मुम्बापुर्याम् अत्राद्य महामाङ्गल्य फलप्रदमासोत्तमे मासे पुण्यपवित्र कार्तिकमासे शुक्लपक्षी यद्येन्ने षष्टम्यां शुभपुण्यतिथौ भानुवासरानवित्ताय विविधगोत्रोत्पन्ना वयं वैष्णवधर्मपरायणाः यजमानाः वयं मम देहगेह शुद्ध्यर्थं यथा काले यथा समये गौदान निमित्तं यथा शक्ति गौग्रासमहं अर्पयिष्ये. બધા જલ છોડી દો, બરાબર? આ બહુલાવનમાં આવીને આપણે આ સંકલ્પ કર્યો તો જ્યારે જ્યારે પણ જ્યાં પણ કોઈ ગૌશાળામાં જાઓ તમારા ગાયનું પૂજન કરી લેજો અને ગાયને ઘાસ આપી દેજો, એટલું કરી લેજો. અને આ બહુલાવન એ સ્થાન છે કે જ્યાં એકવાર ચંદ્રાવલીજી દહીં વેચવા માટે ચાલતા ચાલતા જતા હતા અને આ બહુલાવનમાં એમને પ્રભુ મળ્યા. અને જ્યાં પ્રભુ મળ્યા, પ્રભુએ પોતાની પાસે બોલાવ્યા અને પ્રભુની પાસે બિરાજમાન થઈ ચંદ્રાવલીજી જ્યારે પ્રભુની સાથે હસી હસીને વાત કરતા હતા અને ખૂબ આનંદ આવતો હતો. પણ ત્યાં જ ચંદ્રાવલીજીનું મુખ ગંભીર થઈ ગયું. પ્રભુએ જોયું અચાનક એટલા આનંદમાં હતા, એમનું મુખ ગંભીર કેમ થયું? જોયું તો ચંદ્રાવલીજીના સાસુ સામેથી ચાલતા ચાલતા આવતા હતા અને ચાલતા ચાલતા સાસુમાં આવતા હતા અને ચંદ્રાવલીજી ડરી ગયા કે જો આ જોઈ જશે તો મારી ખેર નથી, બોલે કરવું શું? અને કહેવાય એ વખતે પ્રભુએ એવી લીલા કરી કે પોતે વાઘનું સ્વરૂપ ધર્યું અને ચંદ્રાવલીજીને ગાયનું સ્વરૂપ ધારણ કરાયું. અને જ્યાં પેલા ઘરડા સાસુમાએ વાઘને જોયું, આવ્યા હતા લાકડી લઈને અને ભાગ્યા પીટી ઉષાની જેમ. એવા દોડ્યા ઘરે જઈને જ્યાં ઉભા રહ્યા અને એવા ડરવા લાગ્યા બધા કે આટલા બધા હાંફો છો કેમ? એટલે શું કરું, વનમાં ગઈ અને મને વાઘ દેખાયો. અને એમના દીકરાએ કહ્યું હું તો પહેલા જ કહેતી હતી ખોટી રીતે તમારા વહુ ઉપર સંશય ન કરો અને એનું જ ફળ તમને મળ્યું છે કે વાઘ તમને મળ્યો. અને ત્યારે જ્યારે ચંદ્રાવલીજી આવ્યા તો એમણે ક્ષમા માંગી અને કહ્યું જો તારા ઉપર પ્રભુની એટલી બધી કૃપા છે તો પ્રભુને એટલી વિનંતી કર કે મને અંત સમયમાં એમના દર્શન જરૂર આપે. અને ત્યારે પ્રભુ ત્યાં પધાર્યા અને પ્રભુએ એમને વચન આપ્યું અને કહેવાય કે આ દેહ ત્યાગ કરીને એમનો ઉદ્ધાર થયો. એ આ જ સ્થાન છે. અહીંયાથી આપણે આગળ ગયા અડિંગ તરફ
અને અડિંગ તરફ ગયા ત્યાં માર્ગમાં તોષ નામનું ગામ આવે છે. કયું ગામ? તોષનું એક નામ થાય છે સંતોષ. કે અહીંયા જ્યારે પ્રભુ ગાયોને લઈને આવતા અને ગાયો અહીંયા જલ પીતી તો એમને બહુ સંતોષ થતો, એટલે પણ આ ગામનું નામ તોષ. અને બીજું કયું કે અહીંયા પ્રભુના એક સખા જેનું નામ છે તોક સખા, આ એનું પણ ગામ છે. અને કહેવાય તોક સખા એ સખા છે જેણે પ્રભુને નિત્ય કરતા શીખવાડ્યું. કઈ કલા શીખવાડી પ્રભુને? નિત્ય કરતા. આ એમનું ગામ છે. અને અહીંયા પ્રભુ એમના સખાઓ સાથે જલ ક્રીડા કરતા એ ગામ છે. આગળ ગયા જીખીન ગામ આવ્યું અને જીખીન ગામથી આગળ આપણે હવે આગળ આવ્યા તો આગળ રાર નામનું ગામ આવ્યું. કયું? આ બધા સાંભળ્યા છે ગામ નામો? રાર. રાર કોને કહેવાય? કોઈ કલહ થાય યા કોઈની સાથે આપણે હટ કરીએ, યા કોઈની સાથે આપણે ઝઘડો કરીએ, એને શું કહેવાય? કાહે કો રાર મચાઈ, કે ને રાર. તો અહીંયા કહેવાય ને કે વજમાં આ રાર નામ કેમ પડ્યું? રારનો જ્યાં વર્ણન થયું છે ને એ કડી કાહે કો રાર મચાઈ. राधिके तूने बंसुरी चुराई, राधिके तूने बंसुरी चुराई, बंसुरी चुराई क्या तेरे मन आई, बंसुरी चुराई क्या तेरे मन आई, काहे को मचाई मचाई रे राधिके तूने बंसुरी चुराई, राधिके तूने बंसुरी चुराई. રાર. રાર શબ્દ જો કાહે કો રાર મચાઈ. અને એટલા માટે કહ્યું આ રાર શબ્દ કેમ પડ્યું કે જે વાઘ અને બહુલા ગાય વચ્ચેનો કલહ થયો હતો કહેવાય એનું સમાધાન અહીંયા થયું હતું, એટલે એનું નામ રાર ગામ પડ્યું. અને આગળ જઈએ તો આગળ ગામ આવે જેનું નામ છે જ્યોતિ બસોતી ગામ. ખાલી બોલીને બતાવો મને ગામનું નામ. જ્યોતિ બસોતી ગામ કહેવાય. આ ગામ બે સખીઓના નામ પર પડ્યું છે. જ્યોતિ એટલે જશુમતી અને બસોતી એટલે વસંતી. આ બે સખીઓ હતી અને આ બે સખીઓના નામના ઉપરથી આ ગામનું નામ જ્યોતિ બસોતી પડ્યું. અને કહેવાય જે જસુમતી નામની સખી હતી એમણે પ્રભુને મેળવવા માટે આ જ સ્થાન ઉપર તપ કર્યું હતું. અને જે બસોતી સખી હતી, અહીં સુંદર કદમનું વૃક્ષ છે અને એક કહેવાય કદમના વૃક્ષ ઉપર ઠાકોરજીના મુકુટ અને બંસીના ચિહ્નો આજે પણ બિરાજે છે. મુકુટ અને બંસીના ચિહ્નો પ્રગટ આજે આ સ્થાન પર બિરાજે છે. અને અહીંયા એક પ્રાચીન વૃક્ષ છે. જો વ્રજની અંદર છે ને જે રાજધારીઓ છે તો આ જે લીલા જે તિથિમાં પ્રભુએ આ ગામોમાં કરી ત્યાંના સ્થાનિક જે મંડળી છે એ જ દિવસે એ જ સ્થાનમાં એ લીલાઓ આજે પણ ત્યાં કરે છે. અને આ ગામની અંદર કહેવાય ઠાકોરજી એક મોટો વૃક્ષ ઉપર હિંડોળો છે, એમાં યુગલ સ્વરૂપે પ્રભુ ઝૂલ્યા હતા. અને ક્યારેક તમે વજના ઇન્ટિરિયર જાઓ ને તો નિશ્ચિત તિથિએ આ બધી લીલા ત્યાંના રાજધારી અને ત્યાંના બધા ગામના લોકો એ દિવસે ભેગા મળે, ત્યાં એ જ રીતે ઝૂલો બાંધે છે આજે પણ. અને એ દિવસે એ જ રીતે આ સ્થાનમાં ઠાકોરજી અને સ્વામીજીના સ્વરૂપોને પધરાવીને આજે પણ એ જ રીતે હિંડોળા ઝુલાવે છે. કારણ કે પ્રભુની લીલા નિત્ય છે અને અખંડ ચાલી રહી છે. તો અહીંયા દર્શન આપણે કર્યા અને અહીંયા દર્શન કરી આગળ આપણે અડિંગ ગામ પર આવ્યા. અને અડિંગ ગામ એ છે કે અહીંયા પ્રભુએ અરિષ્ટાસુરને માર્યો હતો અને અરિષ્ટ નામથી બી નામ આ અડિંગ થયું એમ કહેવાય છે. બીજી કથા એમ પણ છે કે જ્યારે ભગવાને કંસને માર્યો તો કંસના 8 ભાઈ ભાગતા ભાગતા અહીંયા આવ્યા. એનો પીછો દાઉજીએ કર્યો અને દાઉજીએ એમને માર્યા એટલે અરી દુશ્મનો એનો વિગ્રહ કર્યો એટલે અરિગ્રહ નામથી પણ અડિંગ નામ અભ્રંશ થઈને પડ્યું એમ કહેવાય છે. અને બીજો ભાવ એ પણ છે કે અહીંયા પ્રભુએ ગોપીજનોને અડીને દાન લીધું માટે પણ નામ અડિંગ છે. અડિંગમાં સુંદર માધુરી કુંડ છે. કયું કુંડ છે?
હા, અને એવું માધુરી કુંડ છે કે જેના માટે જ્યાં માધુરી મોહિનજીનું સ્વરૂપ બિરાજમાન છે, અને અહીંની મધુરતાનું વર્ણન કરતા આપણા ભગવદીઓએ ગાયું કે માધુરી લતાન બીચ માધુરી બજાઈ વેણુ, માધુરી લતાન બીચ માધુરી બજાઈ વેણુ, તાન સુની માધુરી की धाई बाल माधुरी, बन विहंग माधुरी वे समीर माधुरी, गत बांधी शाम नित्य करे रे माधुरी, माधुरी दरू मन दूरी माधुरी विलोक छवि, लाजत मराल गति पेक देख माधुरी, नुपुर धनी माधुरी सुछाई चित्त माधुरी, उमे ताल माधुरी सो माधुरी ही माधुरी. અને એવી મધુરતાનું વર્ણન અહીંયા સખીજનોએ કર્યું છે. તો અહીંયાથી નીકળેલી આપણી યાત્રા આગળ હવે આપણે શ્રી ગિરિરાજજીની રેન્જમાં, ગિરાજીના પરિસરમાં, શ્રી ગિરાજીની નિશ્રામાં પ્રવેશ કરવાના છે. તો અહીંયાથી નીકળેલી આપણી યાત્રા આગળ રાધાકુંડ કૃષ્ણકુંડ તરફ જઈ રહી છે, અને બધા પ્રેમથી અને ભાવથી ગાઈ રહ્યા છે. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ. કદંબ કેરી ડાળો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, કુંડ કુંડની પાળો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. માર્ગમાં મુખરાઈ ગામ આવ્યું. કયું ગામ? હા, કહેવાય કીર્તિજીના માતા, એમનું નામ મુખરા, અને એમના ઉપરથી આ ગામનું નામ પડ્યું મુખરાઈ. અને આ એ સ્થાન છે, અહીંયા ભગવાને અઘાસુરને માર્યો હતો. કોને? અઘાસુર. અને અઘાસુર એટલે કોણ? અઘાસુર એટલે પાપ. અને ભગવાને એ પાપને માર્યો હતો. અને અઘાસુરનું વર્ણન મને ધરાધરોષ્ટો, એક હોઠ એનો નીચે અને એક હોઠ આકાશમાં. કહેવાય પાપનો ફેલાવો કેટલો, બોલે પૃથ્વીથી લઈને. અને ભગવાન એના મુખમાં પધાર્યા અને મુખમાં જઈને એને માર્યો. કહેવાય જ્યારે બહુ પાપ ફેલાવો થઈ જાય ત્યારે શું કરવું? મુખમાં પ્રભુના નામને લેતા રહ્યો. અને મુખમાં પ્રભુનું નામ લઈએ અને મુખમાં પ્રભુનું નામ આવે તો કોઈ પણ પાપ હાવી થઈ શકતું. ઘણી વાર હું કહેતો હોઉં ને કે એકવાર બ્રજની અંદર એક વનની અંદર મોટા મોટા સંતો આવ્યા અને એમણે એક અનુષ્ઠાન કર્યું. બોલે શું અનુષ્ઠાન? ઘણા બધા કદમના પાંદડા લઈને આવે અને એક એક પાંદડા ઉપર શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ એવી રીતે લખે અને પ્રભુને અર્પણ કરે. એવી રીતે કંઈક અનુષ્ઠાન એમણે કર્યું અને હજારો પાંદડાઓ જેમાં કૃષ્ણ કૃષ્ણ લખાયું. આ યજ્ઞ એમનો પૂરો થયો અને યજ્ઞ પૂરો થયો એ તો ચાલ્યા ગયા, પણ ત્યાં એક ગોવાળ એને બકરીઓને ચરાવતા ચરાવતા આ સ્થાન પર આવ્યો. અને બધી બકરીઓ તો ત્યાં ઘાસ ચરતી હતી, પણ એક બકરી આગળ આવી ગઈ અને કૃષ્ણ કૃષ્ણ લખેલા પાંદડા ખાઈ ગઈ. અને જ્યાં કૃષ્ણ કૃષ્ણ લખેલા પાંદડા ખાઈ ગઈ તો હવે થયું એવું કે સાંજે જ્યારે એના વાડાની અંદર ગઈ તો બધી બકરીઓ મેં કરે અને આ કૃષ્ણ 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 કરે. બધી બકરીઓને લાગ્યું કે આ શું બોલી રહી છે? લાગે છે કે હવે આપણી જ્ઞાતિની બહાર ગઈ છે. બધી બકરીઓ એને સિંગડા મારે અને કહે છે કે આ શું બોલે છે? આપણે બકરી છે, આપણે મેં બોલવું પડે. એને ગમે તેટલા સિંગડા મારે, એ મેં ન બોલે, એ કૃષ્ણ કૃષ્ણ બોલે. અને જ્યાં કૃષ્ણ કૃષ્ણ બોલે બધી બકરીઓ એને માથું મારી સિંગડા મારીને બિલકુલ ખૂણામાં બેસાડી દીધી. હવે ગોવાળીઓ આવ્યો, એ બેઠી રડતી હતી. ત્યારે એણે બીજી બકરીઓને પૂછ્યું કે અરે તમે એને કેમ કાઢી દીધી? એ પણ તમારામાંની છે. બોલે ના, હવે અમારામાંની રહી નથી. બોલે કેમ? ખબર નહીં, બહાર જઈને જ્યારથી આવી તો અમે તો બકરીઓ છે, અમે બધા મેં બોલીએ છે, પણ આ કૃષ્ણ કૃષ્ણ બોલે છે, આ અમારા કામની રહી નથી. ત્યારે ગોવાળિયાએ કહ્યું, અરે તું બકરી છે ને તારે મેં બોલવું જોઈએ, તું કૃષ્ણ કૃષ્ણ કેમ બોલે છે?
ત્યારે બકરી કહે, પહેલા હું પણ મેં બોલતી હતી, પણ જ્યારથી કૃષ્ણ અંદર ગયા પછી મારામાં મેં ક્યાંથી આવે? જેને કૃષ્ણ વર્યા, જેને કૃષ્ણને હૃદયમાં અપનાવ્યા, પછી એની અંદર ક્યારે પણ મેં રહી ના શકે. મેં જાય તો કૃષ્ણ ભીતર આવે, અને કૃષ્ણ ભીતર આવે તો આપણો મેં પછી રહી ન શકે. અને મારી અંદર કૃષ્ણ આવ્યા તો મેં ક્યાંથી રહે? અને એટલા માટે તો આ સ્થાનમાં જ્યારે ભગવાને અઘાસુરને માર્યો, કંઠમાં પ્રભુ પધાર્યા, ત્યારે એ મર્યો. અને આ રાધા કુંડ, કૃષ્ણ કુંડ ઉપર આપણે આવ્યા છીએ. અને કહેવાય આ કુંડ માટે પણ અનેક કથાઓ છે. જ્યારે ભગવાને અરિષ્ટાસુરને માર્યો, અરિષ્ટાસુર પણ વૃષભનું રૂપ લઈને આવ્યો હતો. અને જ્યારે ભગવાને એને માર્યો ને તો પાછા બધા કહેવા લાગ્યા, જો પ્રભુ હવે પાછે આપે પ્રાયશ્ચિત કરવું પડશે. બોલે કેમ? આ અરિષ્ટાસુરને આપે માર્યો એ વૃષભનું રૂપ લઈને આવ્યો હતો અને બળદનો આકાર હતો. આપે એને માર્યો તો હવે પાપ આપના માથે લાગ્યું, હવે આપે પ્રાયશ્ચિત કરવું પડશે. ભગવાન કે પ્રાયશ્ચિત કેવી રીતે થાય? બધી ગોપીઓએ નવા નવા ઉપાય ગોતીને રાખ્યા હોય. પહેલા વૃષભાસુરને માર્યો ત્યારે પ્રભુને આખા ભારતના તીર્થ કરવા મોકલ્યા હતા, વાત કરી હતી. હવે બધી કહે કે જો આપે અરિષ્ટાસુરને માર્યો માટે આપે હવે 108 તીર્થોમાં સ્નાન કરવું પડશે. ભગવાન કહે કે આ 108 તીર્થ હું ક્યાં જોવા જાઉં? તેમ વિચાર કરીને ભગવાને એમ કહેવાય છે કે પોતાના વાંસીથી જેમ ખોદ્યો, અને એમ કથા એક પણ મળે છે પોતાના નખથી જે ખોદ્યો અને ખોદીને જે જળ આવાહન અંદર થયું અને પ્રભુએ એમાં સ્નાન કર્યું, એને કહેવાય છે કૃષ્ણ કુંડ. અને હવે પ્રભુ રાધાજીને કહે છે કે આપ પણ મારા અર્ધાંગના સ્વરૂપ કહેવાઓ કે ન કહેવાઓ? રાધાજી કે કહેવાઓ. તો કહેવાય કે હું કંઈ પણ પુણ્ય કરું તેમાંથી આપને અડધું મળે કે ન મળે? રાધાજી કે જરૂર મળે. તો પ્રભુ કે હું કંઈક પાપ કરું તો? હવે રાધાજી મૂંઝાયા, પુણ્ય લઈએ તો પછી પાપ પણ લેવું? બોલે હવે હું આપને કહું છું કે હવે આપ બધા 108 કુંડોમાં સ્નાન કરીને આવો તો હું આપની સાથે વાત કરું. રાધાજી કહે, જે કુંડમાં મારા પ્રભુએ સ્નાન કર્યું હોય એનાથી મોટું તીર્થ દુનિયામાં હું ક્યાં ગોતવા જાઉં? એમ વિચાર કરી રાધાજીએ પોતાના હાથનો કંકણ ઉતાર્યો અને એવી રીતે કૃષ્ણ કુંડની પાસે કુંડ ખોદવા લાગ્યા કે જેમ જેમ કુંડ ખોદાય અને કૃષ્ણ કુંડનું બધું જલ આવે રાધા કુંડમાં, અને એમાં રાધાજીએ સ્નાન કર્યું અને એ કહેવાયું રાધા કુંડ. આ રાધા કૃષ્ણ કુંડ માટે એ કથા ઓર એ પણ છે કે એકવાર પ્રભુ એમના હજારો સખાઓની સાથે આવ્યા અને રાધાજી એમની અનેક સખીઓની સાથે આવી, અને આવીને બંનેમાં ચર્ચા થઈ કે અમારા પ્રભુ વધારે સુંદર કે આપના રાધાજી સુંદર? સખીઓ કહે કે અમને તો એવું લાગે છે કે અમારા રાધાજી બહુ સુંદર, અને સખાઓ કહે ના, અમારા પ્રભુ સુંદર. બોલે ફેસલો કેવી રીતે કરીએ? એવું કરીએ કે બે દર્પણ હોય તો ખબર પડે. તો ઠાકોરજીએ આ કૃષ્ણ કુંડ ખોદ્યો, રાધાજીએ રાધા કુંડ ખોદ્યો, અને બંને જોડે આવીને પોતાનું મુખ જોવા લાગ્યા. તો કહ્યું, દો દેહ એક પ્રાણ, આપના કારણે હું સુંદર અને મારા કારણે આપ સુંદર, બંને એકબીજાને કારણે સુંદર લાગે છે. એ અનુભવ બંનેને થયો. એ આ રાધા કુંડ, કૃષ્ણ કુંડ, આ એ જ સ્થાન છે કે જ્યાં પ્રભુદાસ જલોટાને શ્રી મહાપ્રભુજી દર્શન કર્યા હતા કે વૃક્ષે વૃક્ષે વેણુ ધારી પત્રે પત્રે તરબૂજ, કે જ્યારે મહાપ્રસાદ લેવાની આજ્ઞા મહાપ્રભુજીએ કરી ત્યારે આપે કહ્યું કે હજી મેં સ્નાન નથી કર્યું. ત્યારે મહાપ્રભુજી કે આ વ્રજભૂમિ છે, વ્રજભૂમિ, અને જે વ્રજરજની ઉપર આપ ઉભા છો ને, અહીંયા જલ કરતા રજ અધિક પવિત્ર અને રજ કરતા જલ અધિક પવિત્ર, અને વ્રજરજમાં ઉભા છો અને રજજ ઉડીને મુસ્તક પર આવે તો માનો આપણું સ્નાન થઈ ગયું. અને ત્યાં વૃક્ષે વૃક્ષે વેણુ ધારી અને પત્રે પત્રે ચતુર્ભુજના દર્શન શ્રી મહાપ્રભુજી કરાવ્યા. અને આ એ સ્થાન છે કે જ્યાં શ્રી મહાપ્રભુજીના બેઠકજી છે, ગુસાઈજીના બેઠકજી, શ્રી ગોકુલનાથજીના બેઠકજી, શ્રી મહાપ્રભુજીના સંધ્યાવંદનના બેઠકજી પણ છે. પણ બધાની દૃષ્ટિ પડી શ્રી રાધાકુંડ ઉપર, અને શું જોયું કે શ્રી રાધાજી ત્યાં ઊભા છે. અને જ્યાં રાધાજી ઊભા છે તો બધા વૈષ્ણવ આપના દર્શન કરીને મંત્રમુગ્ધ થયા અને તાલીઓ પાડતા પાડતા શ્રી રાધાજીના નામનું રટન કરવા લાગ્યા. અને રાધાજીના નામનું રટન કરતા કરતા કહેવા લાગ્યા, कर दो बेड़ा पार, कर दो बेड़ा पार,
राधे अलबेली सरकार, कर दो बेड़ा पार राधे अलबेली सरकार। हो कर दो जय हो। कर दो बेड़ा पार राधे अलबेली सरकार कर दो। કોણ છો? આપનું વિઝિટિંગ કાર્ડ આપો. ત્યારે પ્રભુએ પોતાનું વિઝિટિંગ કાર્ડ શું આપ્યું હતું? બોલે નંદ ગાંવ મેરો ગાંવ હૈ, ગૈયા કો ચરાનો મેરો કામ. नंद गांव मेरो गांव है, गैया को चरानो मेरो काम. कह दो उस वृषभान ललीसों कि हम तो वृषभान की लली की गली के गुलाम हैं. પોતાનો પરિચય શું આપ્યો? કે हम तो वृषभान की लली की गली के गुलाम हैं. આ પ્રભુનું વિઝિટિંગ કાર્ડ. આ વિઝિટિંગ કાર્ડ પ્રભુનું યાદ રાખવાનું. અને રાધાજીને ત્યાં આપણે આવીએ અને રાધાજીના ગુણગાન ન કરીએ તો વજ પહોંચે કેવી રીતે? આપણે ત્યાં યાત્રા એને કહેવાય. જે સ્થાન પર જઈએ એ સ્થાન દેવતા જે હોય એનું મહિમાનું વર્ણન, એનું ગુણગાન કરીએ તો એ સ્થાન દેવતાઓ પ્રગટ થાય. જેટલા પણ વ્રજના સ્થાન છે ને એ બધા દેવરૂપ છે. એ દેવરૂપ છે એને જગાવવા પડે. બોલે કેવી રીતે? ત્યાં જે ગુણગાન થતા હોય ગુણગાન કરવા, ત્યાં જે લીલાનું સ્મરણ થતું હોય એ કરવું, ત્યાં જે સામગ્રી અરોગાવાતી હોય અરોગાવીએ તો એ સ્થાન દેવો પ્રગટી આપણને આશીર્વાદ આપે. જો આપણે ત્યાં આપણું જે શરીર છે ને તો શરીરમાં પણ પ્રત્યેક ઇન્દ્રિયોના દેવતા હોય છે. આપણા પ્રત્યેક ઇન્દ્રિયોના દેવતા હોય છે. ઘણીવાર થતું નથી કે ન બોલવાનું બોલાઈ જાય અને બહુ મુશ્કેલમાં પડીએ? હા કે ના તો પાડો? એવું થાય ને. એને શું કહેવાય? વાણીના દેવતાની અકૃપા. ઘણીવાર ન સાંભળવાનું સંભળાઈ જાય અને ન સાંભળવાનું સંભળાઈ જાય અને મુશ્કેલમાં પડી એવું થાય ત્યારે માનવાનું આ શ્રવણના દેવતાઓની અકૃપા. ન જોવાનું જોવાઈ જાય ત્યારે આ નેત્રના દેવતાની અકૃપા. તો કહેવાય કે જ્યારે આપણને જીવનમાં આપણે ડેફિનેશન આપીએ ને કે આનંદ થયો, એ આનંદ થયો એટલે શું? ઘણા લોકો કહેતા હોય ને કે આનંદ આવ્યો અને ઘણા કહેતા હોય આનંદ થયો. આ બંનેમાંથી સાચો શબ્દ કયો? આ બાજુવાળાને હંમેશા ખબર હોય, પૂછી લેવી. હંમેશા આપણે છે ને આપણી બાજુમાં જે બેઠું હોય ને એને એક્સપર્ટ માનતા હોય એટલે બાજુમાં સલાહ તરત લઈ લેવી. બરાબર? આનંદ આવ્યો અને આનંદ થયો એ બંનેમાં શું ફરક? આનંદ આવ્યો કહેવાય કે આનંદ થયો કહેવાય? આવ્યો એટલે ક્યાં ગયો તો? ક્યાં મોકલ્યો તો તમે? ક્યાંક મોકલ્યો હોય ત્યાંથી આવે. આપણને હંમેશા આનંદ થાય છે કે શું થાય છે? એવું શું થયું જેને તમને લાગ્યું કે તમને આનંદ થયો? હા, ઘણીવાર આપણને શું જોઈએ છે ને એનું ડેફિનેશન જ આપણને ખબર ન હોય. એ વસ્તુ મળી ગઈ હોય તો ખબર કેવી રીતે પડે કે જેને ગોતીએ છે મળી ગઈ છે? શું આનંદ આવ્યો એટલે શું? આનંદ થાય કોને કહેવાય? જેમ કોવિડ થયો ખબર પડે કે આટલું થતું હોય એટલે કોવિડ થયો છે, એમ આનંદ થયો એના લક્ષણ શું? આનંદ થયો કોને કહેવાય? આપણે બધા આનંદ ગોતીએ છે ને? હા કે ના તો પાડો? પણ ગોતો છો તમે કોને? શું થાય તો તમને લાગે કે આનંદ થયો? હા, એ તો ઈચ્છા પૂર્તિ કહેવાય. આનંદ થયો કોને કહેવાય? હા, એવું શું લાગ્યું જેને તમે એ ટાઇટલ આપ્યું કે આનંદ થયો? એવી કઈ અનુભૂતિ થઈ જેને આપણે આનંદ આપીને આપ્યા? આનંદ એટલે શું? શું થવું? આશ્ચર્ય થવું. એ તો ખુશી થવી કહેવાય. આનંદ થવો એટલે શું?
બધાને આનંદિત થવું છે, પણ આનંદિત થવું કોને કહેવાય એ ખબર નથી. તો આનંદિત થઈ પણ ગયા હોય તો ખબર કેવી રીતે પડે કે આનંદિત થયા છો? જે વસ્તુ આપણે મેળવવાની છે આપણને ખબર જ ન હોય કે પામવું શું છે, તો મળે કેવી રીતે? બધાને આનંદમાં રહેવું છે, પણ આનંદિત થયા ક્યારે કહેવાય એ ખબર જ ન હોય તો આનંદિત તમે થયા કે ન થયા ખબર કેવી રીતે પડે? કેવી શાંતિ છવાઈ ગઈ છે, બહુ આનંદ. આનંદ થવું એટલે શું? સૌથી પહેલા તો એ જો કે આનંદ આવ્યો કહેવાય કે આનંદ થયો કહેવાય? આનંદ આવ્યો વાળા કેટલા છે અહીંયા? એક દૂર દૂર હાથ દેખાય છે મને. બે. આનંદ આવ્યો, આવ્યો ને? બસ. આનંદ થયો વાળા? અમુક લોકોએ તો બંને હાથ ઊંચા કર્યા છે. હા, હવે જુઓ, પહેલા આપણે જોઈએ, આનંદ આવ્યો કહેતા હોઈએ તો આનંદ ક્યાંક બહારથી ઉધારનો લેવાનો છે કે અંદરથી પ્રગટાવવાનો છે? તો આવ્યો કહીએ આપણે એનો મતલબ એમ કે આપણી અંદર આનંદ નથી, પણ આપણો અંદરનો આનંદ કોઈક બહારની વસ્તુનો મોહતાજ છે કે બહારથી જ્યારે કંઈક અંદર આવે તો આપણને લાગે આનંદ આવ્યો. તો આનંદ લાવવાનો છે કે પ્રગટાવવાનો છે? તો પ્રગટે કેવી રીતે? આનંદની અનુભૂતિ ક્યારે થઈ કહેવાય? એ તો મનગમતું થાય એટલે મનને ગમે, પણ આનંદ કોને કહેવાય? જો આપણા પ્રત્યેક ઇન્દ્રિયોના એક એક દેવતાઓ છે, અને એ બધા દેવતાઓ તરસતા હોય છે કે અમારા આત્મા, અમારો જે રાજા આત્મા છે એને આનંદ થાય. અને આનંદ ક્યારે થાય? કે એ જેનો અંશ છે એ અંશીનું સ્મરણ યા અંશીનું પદાર્પણ ભીતર થાય તો આ આત્મા રૂપી રાજાને આનંદ થાય. અને જ્યારે આત્માને આનંદ થાય તો આપણા ઇન્દ્રિયોના જેટલા પણ દેવતાઓ છે એ પણ આનંદિત થઈ નૃત્ય કરવા લાગે. અને જે આનંદિત થઈ ઇન્દ્રિયના પ્રત્યેક દેવતાઓ નૃત્ય કરે ત્યારે જે આપણને અનુભૂતિ થાય એને આનંદનો અનુભવ કહેવાય. સમજમાં આવ્યું શું કીધું મેં? હા કે ના? નથી. જુઓ, આપણે કહીએ ને આપણી ઇન્દ્રિયના પ્રત્યેક દેવતાઓ છે. એક વિચાર કરો, એક ઓફિસ છે, બરાબર? એક ઓફિસ છે, એના એક બોસ છે અને બોસની આસપાસ બીજા બધા ઘણા સ્ટાફ છે, બરાબર? તો હવે જે બોસ છે એને કોઈ બહુ મોટી પદવી કોઈ આપી કે જે બહુ સારું કંઈક ઇનામ આપ્યું તો આસપાસ જે એની ટીમ છે એને આનંદ થાય કે ન થાય? તો એમ આપણા શરીરની અંદર રાજા કોણ છે? આપણો આત્મા. કોણ છે? અને આત્મા એ કોનો અંશ છે? પ્રભુનો અંશ. અને એ હંમેશા તરસી રહ્યો છે કે જેનો અંશ છું એના ગુણગાન અંદર થાય, એનું સ્મરણ થાય, એનું ચિંતન થાય. એ યુગોથી ચાહે છે, પણ આપણે આપતા, બહુ સરસ, આપણે આપતા નથી. એટલે એના ઇન્દ્રિયોના જે દેવતાઓ છે ને, જેટલી ઇન્દ્રિયો છે ને, આપણી આંખ, નાક, કાન, એ બધાના આધિપતિ દેવતાઓ છે ત્યાં, અને દેવતાઓ ત્યાં રહેલા છે. અને જ્યારે આત્માને જે જોઈતું હોય એ પ્રભુનું ગુણગાન, પ્રભુનું ચિંતન કે પ્રભુનું સ્મરણ મળે અને આત્મા પ્રસન્ન થાય ને, તો જેમ સ્વિચ ઓન કરો તો બધી વસ્તુઓ જગમગવા લાગે કે નહીં? અને જ્યાં આત્મા પ્રસન્ન થાય તો આપણા ઇન્દ્રિયના પ્રત્યેક દેવતાઓ પ્રસન્ન થઈ નાચવા લાગે. અને એ જે અનુભૂતિ થાય એને કહેવાય આનંદ થયો. સમજાયું? કોને સમજાયું? સમજાવજો, સમજાવો. મને ખ્યાલ છે સમજમાં આવ્યું છે, પણ શબ્દો નહીં મળે. હું સ્વીકાર કરી લઉં છું, પણ કહેવાનું તાત્પર્ય એટલું કે આનંદની જ્યારે અનુભૂતિ આપણે કરીએ એને ક્યારે, કે જ્યારે ઇન્દ્રિયના દેવતા પ્રસન્ન થાય
તો વ્રજ છે ને, વ્રજનું પણ આખું એક શ્રીઅંગ છે. અને જે સ્થાનમાં જઈએ ત્યાંના આધિપતિ દેવતાઓ છે, અને એ પ્રસન્ન થાય તો વ્રજમાં આપણી હાજરી થઈ છે એ ગણી શકાય. તો રાધાકુંડની ઉપર આપણે અહીંયા છીએ. શ્રી મહાપ્રભુજીના બેઠકજી કહેવાય. અહીંયા છોકરનો વૃક્ષ, ત્યાં શ્રી મહાપ્રભુજી બિરાજમાન છે. અને એકવાર જ્યારે ભાગવતજીનું પારાયણ આપ કરતા હતા, દ્રષ્ટિ શ્રી ગરાજી ઉપર ગઈ અને શું જોયું કે ત્યાં ઠાકોરજી અને સ્વામીજી એકબીજાનો હાથ પકડીને ધીમે ધીમે શ્રી ગરાજીની ઉપર ચાલી રહ્યા છે. અને જ્યારે આ દર્શન થયા, શ્રી મહાપ્રભુજીથી ન રહેવાયું અને મહાપ્રભુજી ઉપર પ્રભુના દર્શન કરવા માટે પધાર્યા. બધા વૈષ્ણવો નીચે હતા, વિચાર કરવા લાગ્યા કે શ્રી વલ્લભ ક્યાં ગયા. રાહ જોતા જોતા 3 દિવસ વ્યતીત થઈ ગયા. શ્રી મહાપ્રભુજી ન પધાર્યા. બધાને ચિંતા થવા લાગી ક્યાં ગયા. ને જ્યારે 3 દિવસ પછી શ્રી મહાપ્રભુજી પધાર્યા, બધા ચિંતામાં હતા. ત્યારે આપે આજ્ઞા કરી કે આવી રીતે શ્રી ગિરાજી ઉપર દર્શન થયા. તો વૈષ્ણવે કહ્યું કે પ્રભુ અમને પણ આવા દર્શન કરાવો. ને ત્યારે વલ્લભ લઈને બધાને ઉપર ગયા અને બધાને શ્રી ગિરિરાજીની ઉપર એ યુગલ સ્વરૂપના દર્શન શ્રી મહાપ્રભુજીએ પ્રગટ રૂપે એમને કરાવ્યા. અહીંયા શ્રી ગુસાઈજીના બેઠકજી છે. અને જ્યારે શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ પર વજયાત્રા કરીને અહીંયા બિરાજ્યા, તો રઘુનાથદાસ નામના એક ગૌડીય વિદ્વાન ત્યાં શ્રી ગુસાઈજીની પાસે પધાર્યા. અને શ્રી ગુસાઈજીની પાસે પધારી પરીક્ષા કરવા માટે એમ કીધું કે શ્રી રાધાજીને આપ પણ માનો, અમે પણ માનીએ, પણ અમે તો રાધાજીને પ્રભુના પરકિયા માનીએ છીએ. આપ શું માનો છો? ત્યારે શ્રી ગુસાઈજી કહ્યું કે અમે તો રાધાજીને પ્રભુના સ્વકિયા માનીએ છીએ. બોલે એ વાતનું પ્રમાણ આપ કેવી રીતે આપી શકો? તો શ્રી ગુસાઈજી કહ્યું આ કોરો કાગળ લો અને રાધાકુંડમાં ઉપર પધરાવી દો, જલ ઉપર. અને જ્યાં આ રાધાકુંડની ઉપર કોરો કાગળ પધરાવ્યો, એ કાગળ જલની ભીતર ગયો અને રાધાકુંડની અંદર રત્ન જડિત શ્રી રાધાજીનું સુંદર ભવન છે. અને રાધાજી ત્યાં આંગણમાં બિરાજતા હતા. અને જેવો એ પત્ર આપના હાથમાં આવ્યો અને રાધાજીએ પોતાના હાથે લખ્યું કે પોતે પ્રભુના સ્વકિયા છે. અને પત્ર જ્યારે ઉપર આવ્યો અને કોરા પત્રમાં શ્રી રાધાજીના હસ્તાક્ષર જોયા અને રાધાજીએ પોતે પ્રમાણિત કર્યું કે પોતે પ્રભુના સ્વકિયા છે. અને ત્યારે એ બ્રાહ્મણ નિરુત્તર થઈ ગયા અને કંઈ કહેવાનું એમની પાસે પણ રહ્યું નહીં. અહીંયા શ્રી ગોકુલનાથજીના બેઠકજી પણ છે. અને આ સ્થાન પર શ્રી ગોકુલનાથજી કલ્યાણ ભટ્ટને કહ્યું હતું કે આ રાધાકુંડ જે છે એના ભીતર રાધાજીનો રત્ન જડિત મહેલ બિરાજે છે. અને જ્યારે જીવની ઉપર આપની કૃપા થાય તો આપ કૃપા કરીને એ જીવને એના દર્શન કરાવે છે. એ વાત અહીંયા સિદ્ધ કરી. અહીંયાથી નીકળેલી આપણી યાત્રા હવે આગળ કુસુમ સરોવર તરફ જઈ રહી છે અને બધા ભાવથી અને પ્રેમથી ગઈ રહ્યા છે. રાધે રાની કી જય, મહારાની કી જય. રાધે રાની કી જય, મહારાની કી જય. ઓ રાધે રાની કી જય, મહારાની કી જય. રાધે રાની કી જય, મહારાની કી જય. ઓ બોલો બરસાને વાલી કી જય જય જય. 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 ઓ રાધે રાની કી જય, મહારાની કી જય. રાધે રાની કી જય, મહારાની કી જય. બોલો વૃષભાન દુલારી કી જય જય જય. બોલો વૃષભાન દુલારી કી જય જય જય. રાધે રાની કી જય, મહારાની કી જય. રાધે રાની કી જય, મહારાની કી જય. ઓ રાધે રાની કી જય, મહારાની કી જય. રાધે રાની કી જય, મહારાની કી જય. ઓ મહારાની કી જય, હો મહારાની કી જય. ઓ મહારાની કી જય. હો મહારાની કી જય. આપણી યાત્રા કુસુમ સરોવર પર આવી છે. મને લાગે છે કુસુમ સરોવર તો એવું અદ્ભુત સ્થાન છે કે આપ સૌ ક્યારેક ને ક્યારેક તો ગયા જ હશો. કોણ કોણ ગયા છે? એટલું અદ્ભુત નકાશી, એટલું અદ્ભુત છતરીઓ, તમે ત્યાં જાઓ એટલું અદ્ભુત પાછળ ત્યાં દ્રશ્ય છે.
અને એ કુસુમ સરોવર ઉપર આપણી યાત્રા આવીને પહોંચી છે. અને આ કુસુમ સરોવરમાં કઈ લીલા થઈ કે જ્યારે ગોપીજનોએ કાત્યાયની વ્રત કર્યું, અને કાત્યાયની વ્રત કર્યા પછી જ્યારે પ્રભુએ એમને વચન આપ્યું કે આગામી શરદની રાત્રિઓમાં તમારું મનોરથ પૂર્ણ થશે, ને જ્યારે ભગવાન ગોપીઓને વેણુનાદ કરીને પાસે બોલાવે છે, બધી ગોપીઓ આવે છે, અને ગોપીઓ સાથે જ્યારે પ્રભુએ લઘુરાસ કર્યો, અને જ્યારે લઘુરાસ કર્યો તો લઘુરાસની અંદર ગોપીઓને મદ આવ્યું કે જુઓ તો ખરા, આ ગોપીઓ બધી દુનિયાની કેટલી શ્રેષ્ઠ, અને પ્રભુ અમારે આધીન થયા છે. અને ગોપીઓ રાસ કરતા કરતા અટકી અને કહેવા લાગી, પ્રભુ હવે અમે રાસ કરીએ, પણ ત્યારે જ્યારે અમારા ચરણોમાં બેસીને રાસની વિનંતી કરો. ત્યારે ગોપીઓની વાત સાંભળીને ભગવાન કહે કે મત મેં મારી યશોદા મૈયાનું સહન નથી કર્યું તો તમારું તો ક્યાંથી કરીશ. અને રાસ કરતા કરતા ભગવાન અંતર ધ્યાન થયા. ગોપીઓ ભગવાનને શોધતી 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 બધે ફરે છે, અને ખબર પડી કે ભગવાન એકલા નથી ગયા, પણ આપણામાંથી કોઈ એક સખીને જોડે લઈને ગયા છે. ને જે રાધા સહચરીને આપ જોડે લઈને પધાર્યા હતા, કહેવાય છે કે એમને લઈને આપ પધાર્યા ક્યાં? અહીંયા કુસુમ સરોવર પાસે. ને જ્યાં કુસુમ સરોવર પાસે પધાર્યા તો આ કુસુમ સરોવર એ સ્થાન છે કે જ્યાં પ્રભુએ સખીને લઈને જતા હતા, ત્યાં ઘણા બધા બકુલના પુષ્પોના વન આવ્યા. અને બકુલના પુષ્પોના વન આવ્યા, અને સખીએ પ્રભુને કહ્યું, જો પ્રભુ હું આપને એટલી પ્રિય છું કે બધા ગોપીઓના મધ્યમાંથી આપ મને પોતાની સાથે લઈને આવ્યા છો, તો પ્રભુ મારી એવી ઈચ્છા છે કે આ બકુલના પુષ્પોનો સુંદર ગજરો આપ આપના હાથે બનાવો અને મારા કેશમાં ગૂંથો. પ્રભુ કહે ઠીક છે, બેસી જાઓ નીચે. એ સખીને નીચે બેસાડી પોતાના હાથે બકુલના પુષ્પો તોડ્યા, એનો સુંદર ગજરો બનાવ્યો. પણ જ્યાં સ્વામીજીના કેશમાં ગૂંથવા જાય, એ સખીના કેશમાં ગૂંથવા જાય, એક તકલીફ થઈ ગઈ. સખી કહે, પ્રભુ જો પાછળથી આપ કેશમાં ગજરો લગાવશો તો મને આપના મુખારવિંદના દર્શન નહીં થાય, અને હવે તો મારી એવી અવસ્થા થઈ ગઈ છે કે આપના મુખારવિંદના દર્શન કર્યા વિના હું રહી નહીં શકું. તો પ્રભુ એવી કોઈ લીલા કરો કે આપ કેશમાં ગજરો લગાવતા હો અને મને આપના દર્શન પણ થતા રહે. ને ત્યારે પ્રભુએ યુક્તિ કરી, એ સખીને બેસાડી પાછળ પ્રભુ ગજરો લગાવે, અને સખીના આગળ દર્પણ એવી રીતે રાખ્યું કે જ્યારે પ્રભુ ગજરો લગાવતા હોય અને દર્પણમાં સખીને પ્રભુના મુખારવિંદના દર્શન થતા રહે. જ્યાં સુધી પ્રભુના મુખારવિંદના દર્શન થઈ રહ્યા છે, સખીના મનમાં દીનતા છે, પણ ત્યાં જોરતી હવા ચાલી, અને જ્યાં હવાની લહેર આવી અને દર્પણ જે સીધો હતો એ થોડો ટેઢો થયો, અને જ્યાં દર્પણ ટેઢો થયો તો જે દર્પણમાં હમણાં સુધી પ્રભુનું મુખ દેખાતું હતું એમાં ગોપીને પોતાનું મુખ દેખાયું. જ્યાં પ્રભુનું મુખ દેખાતું હતું ત્યાં દીનતા હતી, અને પોતાનું મુખ દેખાયું. મનમાં મદ આવ્યો, જો હું કેવી સુંદર છું, અને કદાચ મારી સુંદરતા ઉપર પ્રભુ મોહિત થયા હશે. અને હવે પ્રભુએ કહ્યું, ચાલો બહુ આગળ જવાનું છે. અને હે સખી કહેવા લાગી, પ્રભુ હવે હું બહુ થાકી ગઈ છું, અને જો પ્રભુ હું આપને એટલી જ પ્રિય છું કે મારા વિના આપ રહી ન શકો, તેવું કરો, મને આપના ખભા ઉપર બેસાડીને લઈ જાઓ. અને પ્રભુ કે આમને પણ મદ આવી ગયો, અને જ્યાં ખભા ઉપર બેસાડ્યા અને મસ્તીમાં આવીને ઝાડની ડાલી પકડે અને ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. તો આ કુસુમ સરોવર એ સ્થાન છે જ્યાં ભગવાને સખીના કેશમાં પોતે વેણી ગૂંથી હતી. અને કહેવાય કે આ કુસુમ સરોવર એ સ્થાન પણ છે કે જ્યારે ભગવાને ઉદ્ધવજીને પોતાનો સંદેશ લઈને વ્રજની અંદર મોકલ્યા હતા, અને જે જ્ઞાનનો ભાર લઈને આવ્યા હતા, અને એમ કહેવા આવ્યા હતા કે ભગવાન તમને મળવા જલ્દી આવશે. ગોપીઓને સમજાવવા મોકલ્યા હતા કે ભગવાન જલ્દી આવશે, અને આવીને જ્યારે ગોપીઓને ઉપદેશ આપે, હરી ગોપીઓ તમે એ પ્રભુને યાદ કરો છો, એવું કરો, પ્રભુ ક્યાંય દૂર નથી ગયા, એ તો સર્વવ્યાપી છે. અરે જે પ્રભુને તમે યાદ કરો છો એ તો નિરંજન છે. ત્યારે ગોપીઓ કહે, ઉદ્ધવ જે પ્રભુને તમે નિરંજન અને નિરાકાર કહી રહ્યા છો, એક પ્રભુના આંખોમાં તો હમારા યશોદા મૈયા રોજ અંજન લગાવતા. જેના આંખોમાં મૈયા અંજન લગાવે એને તમે નિરંજન કહી રહ્યા છો. જેને ઉદ્ધવજી કહે, અરે એને તો કોઈ આકાર નથી, તમે એને યાદ કેમ કરીને કહી શકો?
ત્યારે ગોપીઓ કહે, ઉદ્ધવ તમે કહી રહ્યા છો એને કોઈ આકાર નથી, તો એ ચરણ કોના હતા? જ્યારે અમે દહીં વેચવા જતા અને અમારી પાછળ પાછળ આવતા, ભુજની ગલીઓમાંથી જતા અને જે હાથ અમારો આંચલ પકડતા, શું એ સાકારના હતા કે નિરાકારના? ઉદ્ધવજી કહે, જુઓ એ તો સર્વ તરફ છે. તમે એવું કરો, તમારા મનને નિગ્રહ કરો અને એનું સ્મરણ કરો તો એના દર્શન થશે. ત્યારે ગોપીઓ કહે, એનું સ્મરણ કરવા માટે બીજું મન અમે લાવીએ ક્યાંથી? ઉદ્ધવ મન ન ભરે પાસે તો એક મન હતું, અને જે પ્રભુ ગયા અમારા મનને પણ લેતા ગયા. હવે તો બે મન અમે અહીંયા રહીએ છે. અને જ્યારે ઉદ્ધવજી જે ગોપીઓને ઉપદેશ આપવા આવ્યા હતા, પણ એ ગોપીઓએ ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. હે ગોપાલ તાલિયાં બજાતે બજાતે ભાવ से કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, 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 કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, 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 કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, 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 કૃષ્ણ